પોરબંદર મહાનગરપાલિકાના 200 કોન્ટ્રાક્ટર બેઝ પરના સફાઈ કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા છે, જેને લઈ અગ્રણીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે। પોરબંદર સંયુક્ત વાલ્મીકી સમાજ સફાઈ કામદાર મંડળ દ્વારા મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલ મહાનગરપાલિકાએ 200 સફાઈ કામદારોને એકાએક છૂટા કરી અન્યાય કરેલ છે। આ તે સફાઈ કામદારો ન્યાય મેળવવા માટે નામદાર હાઈકોર્ટમાં ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા પિટિશન દાખલ કરેલ છે, જે બાબતે નગરપાલિકાને ધ્યાન આવતા તેઓએ તાત્કાલિક ધોરણે 84 સફાઈ કર્મચારીઓને કામે લીધા છે અને તે સફાઈ કામદારો સફાઈ કામ પર ચાલુ છે તેવી નામવાળી યાદી હાઈકોર્ટમાં રજૂ કરેલ છે, જેમાં અમુક નામ તો એવા છે કે જે સફાઈ કામદાર જ નથી, જે સફાઈ કામદારને કામ પરથી તારીખ 1/1/2025 ના રોજથી કોઈ પણ સૂચના કે જાણ વગર કામગીરી પરથી છૂટા કરેલ છે। તેઓ લગભગ 15 વર્ષથી નગરપાલિકા પોરબંદર છાયામાં સફાઈ કામગીરી કરે છે। તેઓને ઉતારી અને લગભગ નવા કામદારો લીધેલ છે। નગરપાલિકામાં અગાઉ 2000ની સાલમાં જ્યારે પોરબંદર નગરપાલિકામાં 290 નું સેટઅપ છે, તેમાં સંપૂર્ણ 290 કામદાર કાર્યરત હતા, છતાં પણ કામગીરી કરવા માટે ટેમ્પરરી કામદારોની નિમણૂક કરવામાં આવેલ હતી। તેઓ નામદાર કોર્ટમાં જતા 70 ગટર કામદાર અને 126 કામદારોને એવોર્ડથી કાયમી કરેલ કુલ 290 પ્લસ 70 પ્લસ 126 એમ કુલ 486 કામદારો કામ કરતા હતા। તેઓની નગરપાલિકા નિભાવણી કરતી હતી અને સમયસર પગાર ચૂકવતી હતી, પરંતુ 2002 પછી ભરતી બઢણી બંધનો સરકારના પરિપત્ર આવતા આજ દિન સુધી ભરતી કરવામાં આવેલ નથી। ચાલુ કર્મચારીઓ છૂટા થતા તેમની જગ્યા ખાલી છે તે આજ દિન સુધી ભરવામાં આવેલ નથી। નગરપાલિકામાં સફાઈ કામગીરી માટે કોન્ટ્રાક્ટ પ્રથાની કામગીરી ચાલુ છે અને તે બંધ કરીને મહાનગરપાલિકામાં સીધી ભરતી કરે તેવી માંગ કરી છે। વધુમાં જણાવ્યું છે કે સફાઈ કામદારોની ભરતી કરે તેમાં પણ વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની જ ભરતી કરવામાં આવે તેવી રજૂઆત છે। મારું નામ દિલીપભાઈ વાઘેલા, પોરબંદર સમસ્ત સંયુક્ત વાલ્મીકી સમાજ સફાઈ કામદાર મંડળના આગેવાન તરીકે આજે અમે જ્યારે પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયું અને જાહેર થતાની સાથે તરત જ 200 જણા કોન્ટ્રાક્ટ બેઝના કર્મચારીની છૂટા કરી દીધા। કોઈ પણ કારણોસર ના નોટિસ આપી કે ન જાણ કરીએ, કોઈ પણ કર્મચારીની જાણ કર્યા વગર 200 જણા છૂટા કરી દીધા। એ પ્લસ અમારી જે વાત છે કે ભાઈ 200 જે કર્મચારીની છૂટા કરી દીધા છે અને આગલા 54 જણાની 2021માં જ્યારે છૂટા કર્યા હતા, એ કુલ કરી અને 254 જેટલા કર્મચારીઓની અધિકારીમાં છૂટા કરેલા છે। એમાંથી 84 ફક્ત 84 જે મનગમતા કર્મચારીઓને લીધા છે। એમાં અમારો જો કે અમે બાધા અરજી પણ આપી છે કે ભાઈ આ કર્મચારીઓની જો તમે જે લીધા છે ફરીથી કામ પરત પણ એ કામ પરતમાં એ અમારી સમાજના જ છે, પણ એટલે અમારો એનો વિરોધ નથી, પણ અમારા જે બાકી રહેતા છે કર્મચારીઓ એની પણ તમે અમારી લઈ એવી ચીફ ઓફિસર પાસે અમારી રજૂઆત છે અને અમારી માંગણી છે। હા, છૂટા અમારા ચીફ ઓફિસર સાહેબની જવાબદારી છે અને ચીફ ઓફિસર સાહેબને કહેવાથી આ છૂટા કરવામાં આવ્યા છે। મહાનગરપાલિકામાં સફાઈ કામદારોની નવા વિસ્તારમાં કામગીરી સોંપવામાં આવે તો તેમાં 9 કર્મચારીઓને વિસ્તારમાં રાખવામાં આવે। જૂના કર્મચારીઓને જગ્યાએ છે એ કામ કરે તે જ જગ્યાએ નવા રાખવા અને નવા હાલ ઉમેરાતા 127 તેમજ 2021માં ઉતારેલ 54 કુલ મળી 181 સફાઈ કામદારોને કામ ઉપર ચડાવી લેવા પણ માંગ કરી છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે પોતાની રીતે મનગઢંત નિર્ણય લઈ સફાઈ કામદારોને છતા કરાયાનો આક્ષેપ પણ કર્યો છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।